સુરેન્દ્રનગરના પાટડી ખાતે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોને લઈ એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગ સમિતિના સંયોજક વિક્રમભાઈ રબારીની આગેવાની હેઠળ યોજાઈ, જેમાં ખેડૂતોની સમસ્યાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી। આ પ્રસંગે ખેડૂતોના હિતને લગતા મુદ્દાઓને ઉકેલવા માટે નગર પગલાં લેવાની ચર્ચા કરાઈ। મીટિંગમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ જેવી કે પાકના ન્યાયી ભાવ, ખેતી માટે પૂરતું પાણી, ખાતરની ઉપલબ્ધતા અને સરકારી યોજનાઓનો લાભ ન મળવો જેવો મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે સમિતિએ આગળની રણનીતિ ઘડવાનું આયોજન કર્યું। આ મીટિંગ ખેડૂતોના હિત માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આગામી દિવસોમાં વધુ મીટિંગો અને આંદોલનોનું આયોજન કરવાની યોજના છે, જેથી ખેડૂતોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવે। હું બજાણા ગામના પીરજાદા નેમતુલ્લા। અમારા રસ્તા રેલવેવાળાએ બંધ કરી દીધા ખેતરમાં જવાના, જે અમે 1960 પહેલાંથી જ્યાં ચાલતા હતા અત્યારે બંધ કરી દીધા છે। આના માટે અમે હિતરક્ષક કમિટીના પ્રમુખ જે વિક્રમભાઈને લઈને અમે કલેક્ટર સાહેબ પાસે ગયેલા અને કલેક્ટર સાહેબે હકારાત્મક જવાબ અમને આપેલ છે અને આના માટે હવે અમે ડીઆરએમ સાહેબ પાસે અમદાવાદ મળવા માટે જવાનું છે। અત્યાર સુધી અમારે હજુ વાવણી થયેલ નથી અને અમારા રસ્તા બંધ છે। હું સુરતપુરા ગામનો વતની છું। હું ગામમાં અગ્રણી માણસ છું અને હાલમાં જે પાટડી સોસાયટી જીનની અંદર જે કૌભાંડ મોટું આચરેલું છે એની અંદર એ કૌભાંડવાળા એટલે મોટા મોટા જ ખાઈ ગયા બધા। આમાં બીજા કોઈનો વાંક જ નથી અને અહીંયા જવી એટલે એમ કે પતી જશે પણ હજી લગી એ પતાયું નહીં અને આ હાલમાં એકને પકડી ગયા, બીજા કોઈને તો પકડતા નહીં અને આ બધા રંગે રખડે અને કંઈ અમારું સાંભળતા નહીં અને આ ગામવાળા મને કહે એટલે મારે કહેવું પડે। એટલે હું હાલમાં ખેડૂત હિતરક્ષક કમિટીની અંદર આવ્યો હું અને આગળ અમે આંદોલન કરીશું। જ્યાં લગી અમારા પૈસા પાછા ના મળે ત્યાં લગી અમે લડત ચાલુ રાખશું। આજે ખેડૂત હિતરક્ષક સમિતિ પાટડીના સૌ જવાબદાર આગેવાનોની બેઠક પાટડી ખાતે યોજવામાં આવી। અમે સૌ ખેડૂતોએ જે અમારા દસાડા તાલુકાના ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો છે, જેને લઈ અને છેલ્લા 3 થી 4 મહિનાથી અમે પ્રશાસન જોડે વિવિધ ડિપાર્ટમેન્ટ જોડે જુદી જુદી અમારી માગણી મૂકી રહ્યા છીએ। એમાંથી અમુક પ્રશ્નોનો આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું। એમાં સૌથી ગંભીર પ્રશ્ન છે પાક નિષ્ફળ સહાય બાબતનો। જ્યારે 12,000થી પણ વધારે ખેડૂતો પાક નિષ્ફળ સહાયથી વંચિત છે, ત્યારે એનો અવાજ હજુ સુધી સરકારના કાને પહોંચ્યો નથી। આજે ખેડૂતના સૌ પ્રતિનિધિઓએ સંયુક્ત રીતે નક્કી કર્યું છે કે આગામી દિવસોમાં દસાડાના દરેક ગામમાં રાત્રિ બેઠક કરી અને ખેડૂતોને વિવિધ પડતર પ્રશ્નોના મુદ્દે જાગૃત કરવામાં આવશે અને આવનાર સમયમાં આ સરકાર જે ઊંઘમાં છે, ખેડૂતોનો અવાજ એમના સુધી નથી પહોંચતો, એને વિશાળ સંખ્યામાં ખેડૂતોને પાટડી ખાતે એકત્રિત કરી અને સરકારને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવશે। મારું નામ પરમાર મોહન ભેરણભાઈ, ગામ કોચાળા। પાક નિષ્ફળ સહાય બાબતે રજૂઆત કરવા માગું કે જે લોકોને ખેડૂતોને જે પાક નિષ્ફળની સહાય મળી નથી અને 9 વર્ષ ચાલુ થવા વરસાદ ચોમાસાનું હજુ પણ કોઈ સહાય મળી નથી અને વાતે ગમે તે રજૂઆત કરવામાં આવે તો હજુ ગ્રાન્ટ નથી તો ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા હું જોડાયેલો છું અને અમે આવનાર સમયમાં જો પાક નિષ્ફળની સહાય નહીં મળે તો અમે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છીએ એવી તમને વિનંતી કરું। હંસુભાઈ, આની અંદર 25,000 અરજીઓ થયેલી છે તાલુકાની, એની સામે ફક્ત 50% ખેડૂતની જ રકમ સરકારે આપી છે અને બાકીના ખેડૂતોની કોઈ રકમ ન આપવાના કારણે તમામ ખેડૂત જે 12,000 ખેડૂત રહી ગયા છે એને સહાય આજ દિન સુધી મળી નથી। એનું મેઇન કારણ આ છે કે જેટલી અરજીઓ હતી એના સામે એકને 12,000 મળે એ પ્રમાણે ગુણાકાર કરીને એ રકમ સહાયની રકમ મંજૂર કરી નથી, ફક્ત અડધી રકમ મંજૂર કરી અને અડધી ખેડૂતો જે પહેલાં શરૂઆતમાં જે અરજી એમના હાથમાં આવી કે જે 12,000 ખેડૂતની એટલાને જ સહાય આલીને બાકીના જે પાછળની અરજીઓ એમના જે 25,000ના લિસ્ટ પ્રમાણે અરજીઓ હતી એના બદલે 50% અરજીઓ જે પૈસા પત્યા અહીંયાથી અરજીઓ બંધ કરી દીધી। કમાલપુરથી આવું છું પાટડી ખાતે અને ખેડૂત હિતરક્ષી સમિતિમાં જોડાણો છું અને મારે પાણીને નર્મદા કેનાલ આડી પડવાથી 500 વીઘામાં પાણી ભરેલું રહેવાથી ઘણી બધી મામલતદારને, ધારાસભ્યોને, નર્મદા નિગમમાં બધાએ અરજીઓ આપ્યા છતાં 12 મહિનેથી કોઈ રજૂઆત સાંભળતા નથી। ચોમાસું પાક ખાવ નિષ્ફળ જાય છે। એના હિસાબે અમે ખેડૂત સમિતિનો સાથ લીધો
અને તે પછી અમને વધારે ન્યાય અપાવવા માટે બાએ ધરી છે. રાજકારણની મિટિંગ હતી અમારા સુરતપુરા ગામમાં. ત્યારે ધારાસભ્યોની મિટિંગ હતી. ત્યારે આગેવાનો આવેલા અને આગેવાનોને અમે રજૂઆત કરી તો આગેવાનોએ એવું કીધું કે પહેલાં મત આલો પછી તમારી ચર્ચા સાંભળવામાં આવશે, પણ હજુ કંઈ ચર્ચા સાંભળતા નથી. શૈલેષ વાણિયા, દિવ્યાંગ ન્યૂઝ, પાટડી, સુરેન્દ્રનગર.